એક સમય હતો કે જ્યારે દેશની અંદર અન્નની તંગી હતી, વિદેશથી હળેલું અનાજ મજબૂરીથી ઊંચા ભાવે મંગાવવું પડતું હતું. તે દિવસે દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું હાથ જોડીને લોકોને કે હે મારા અન્નદાતાઓ, તમે એટલી તનતોડ મહેનત કરો કે ખેડૂતના આંખમાં આંસુ જોયા છે અને જ્યાં જ્યાં કવરેજમાં જાતી હોઉં ત્યારે એક વખત તો આ ઘટના બને છે. એટલે કોઈ એવું કહેતા હોય કે ભાઈ ખેડૂત ખાલી ખાલી દુઃખ રડે છે, તો તમે હમણાં જ જોયું કે એને ખાલી ખાલી દુઃખ નથી રડ્યું. એના બિન દેશના અન્નના અંધાર ભરવાવાળો જગતનો તાત જ્યારે જાળવે લટકી જાય ત્યારે એવું દુઃખ થતું હોય છે. ને એ માતેલા સાંઢ જેવા અમારા ચૂંટેલા પ્રતિનિધિઓ અમારા વિશે એક શબ્દ ન બોલે, એને બંધારણ ઉપર હાથ રાખીને સોગંદ ખાધા હતા કે અમે અમારા વિસ્તારના લોકોની જાનમાલને રક્ષણ કરીશું, અને આજે એ લોકો ક્યાંય ગોઈતા જડતા નથી, અમારી કોઈ વાત સાંભળતા નથી. અમે એને એટલે જ તો બેસાડ્યા હતા કે ભાઈ તમે ખાલી પાર્ટીનો પ્રચાર કરો, સંગઠન મજબૂત કરો અને વિપક્ષને તોડવાનું જ કામ કરો, એ તમારી અલગ વસ્તુ છે, પણ અમારા પ્રશ્નો છે એનું તો ધ્યાન દો. ગામડાઓ ખાલી થયા છે. એક સમય કહેવાતો કે ભારતનો આત્મા ગામડામાં વસે છે, અને એ અન્નના ભંડાર ભરવાવાળો ખેડૂત આજે ઝાડવે લટકી જાય, જમીન વેચી નાખે અને ક્યાંક ફેક્ટરીમાં ટિફિન લઈને બીજો 2200-500ની મજૂરીએ જાય, તો આ તો આમાં તો ભાઈ બહુ મોટું તારણહાર છે. જમીન છે, આ ધરતી છે, અમારી અન્નદાતા છે, અમારી પોષણહાર છે. તો એને બચાવવા માટે તેને ખેડૂત, આ 145 કરોડની વસ્તી છે, અન્ન આયાત કરવું કોઈ દિવસ ન પોસાય. બરોબર છે, બધું તમે આયાત કરી શકો, અનાજ આયાત ન કરી શકો. એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જ્યારે પુણ્ય પ્રકોપ જાગી ઉઠે કે મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય, આવી પરિસ્થિતિ ન આવે. આ દેશે વૈચારિક ક્રાંતિ જોઈ છે, આ દેશે હરિયાળી ક્રાંતિ જોઈ છે, આ દેશે ઔદ્યોગિક ક્રાંતિ જોઈ છે, પણ અમે નથી ઈચ્છતા કે આ દેશની અંદર લોહિયાળ ક્રાંતિ આવે. એટલે રક્તરંજિત ક્રાંતિથી અળગા રહી અને ખેડૂતોના પ્રશ્નો, ગામડાના પ્રશ્નો અને આ વંચિત, પીડિત અને શોષિત લોકોના પ્રશ્નો છે એના ઉપર સરકાર ધ્યાન આપે. મોટી કંપનીઓ કમાવાની છે, ખૂબ કમાવાની છે. મોટી કંપનીઓથી દેશની જીડીપી, દેશનો વિકાસ, ઇમ્પોર્ટ ડ્યુટી, ઇમ્પોર્ટ ઘટે, એ બધી સાચી વાત છે, પણ એનો ભોગ કોકે બનવું પડે. 4 વ્યક્તિના કલ્યાણ માટે તેને આ 4 કરોડનો ગુજરાતનો જગતનો તાત જો આ ભોગ બને તો એ વસ્તુ યોગ્ય નથી, એ અમારું કહેવાનું છે. અમારી કોઈ અયોગ્ય માંગણી નથી. એટલી બધી એની પાસે જેને કહીને કે અપાર સંપત્તિ છે અદાણી પાસે, અંબાણી પાસે, કે ખેડૂતોને થાંભલા દીઠ કદાચ એને માગ્યું વળતર આપે તો ખેડૂત પણ સુખેથી ખેતી કરશે, એને ભાવ મળશે તો એ બીજેથી મંગાવવું ન પડે એવી મહેનત કરીને બધું ઊભું કરશે. તો સરકારને અમે વાતે વાતે કહીએ છીએ કે તમે કંપનીની દલાલી ન કરો, તમે જનતાની તરફદારી કરો અને કંપનીને મજબૂર કરો કે એ ખેડૂતોને વળતર આપે.